પાટણ શહેર ભાજપ શાસિત પાટણ નગરપાલિકા પાટણ શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ અવારનવાર પાટણ શહેરીજનો નાની મોટી સમસ્યાઓની બુમરાડ લઈને આવતા હોય છે। ત્યારે પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાની અને લીકેજ થવાની એક પછી એક સમસ્યાઓ લોકો માટે માથાના દુખાવા રૂપ સમાન બની રહી છે। જ્યારે આ સંદર્ભે વાત કરવા જઈએ તો પાટણ શહેરના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણીના રેલા રોટરીનગરના અવરજવરના મુખ્ય માર્ગ પર રેલાયા છે। ત્યારે આવા દુર્ગંધ અને બદબૂ મારતા પાણીમાં પાટણના રોટરીનગરના સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મજબૂર બનવું પડે છે। જ્યારે ઉલ્લેખનીય છે કે પાટણ શહેરના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા દુર્ગંધ મારતા દૂષિત પાણીના રેલા અવરજવર મુખ્ય માર્ગ ઉપર રેલાય છે, જેના કારણે પાટણ શહેરના રોટરીનગર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। જ્યારે આ સંદર્ભે આજરોજ રોટરીનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાટણ નગરપાલિકા ખાતે પહોંચી જઈ પાટણ નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી હતી। ત્યારે આ સંદર્ભે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આગામી 2 દિવસમાં પાટણના રોટરીનગર વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવા પાટણના રોટરીનગરની મહિલાઓને એક આશ્વાસન પૂરું પાડ્યું હતું તેવું અત્રેથી જાણવા મળી રહ્યું છે।